મહાદેવહર સ્વાધ્યાય 5.1 માં આપણે પહેલો દાખલો જોયો તો બીજો અને ત્રીજો એ બંને વ્યાખ્યાઓને પૂર્વધારણા એ આપણે પછી જોઈશું. પહેલા દાખલો જોઈ લઈએ. જો એસી બીસી સરખા થાય તેવું બિંદુ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરવાનું. તો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ એ અને બીની વચ્ચે, એટલે એવું બિંદુ એ અને બીની વચ્ચે મેં કયું લીધું? સી લીધું. તો આપણે સાબિત કરવું છે કે એસી બરાબર 1/2 AB. બેટા દાખલો પ્રમેય પ્રમાણેનો છે. પ્રમેય સાબિત કરતા હોય એ રીતે સાબિત કરવાનું, એટલે એને રાઇડર કહેવાય. રાઇડર કોક એકાદી પૂછાતી હોય છે 9મા ધોરણમાં, બરાબર? એટલે આપણે અમુક રાઇડરો જોઈશું એટલે આપણને ખ્યાલ આવે કે રાઇડર કેવી રીતે સાબિત કરી શકાય. તો પ્રમેયની જેમ જ સાબિત કરવાની. આપણે પક્ષ લખવું પડે. તો પક્ષ એસી બરાબર બીસી થાય એવું એ અને બી ની વચ્ચે હોય તેવું બિંદુ સી છે. તો બિંદુ આપણે લીધું કયું છે? સી. સાધ્ય સાબિત શું કરવાનું બેટા? તો એસી બરાબર 1/2 AB. આ આપણે સાબિત કરવાનું. સાબિતી જોઈએ. સાબિતીમાં એસી બરાબર બીસી થાય તેવું એ અને બી ની વચ્ચે બિંદુ સી લો. લીધું બિંદુ કયું? સી. હવે આપણને આપ્યું છે શું? એસી બરાબર બીસી. હવે યુક્લિડના સ્વયં સિદ્ધો, યુક્લિડના જે સ્વયં સિદ્ધો છે કે યુક્લિડે જે કીધું કાલે મેં તમને કીધું હતું કે એક કાટખૂણા હોય તો એક સરખા, બે રેખાખંડ હોય તો એક સરખા હોય, ત્રિજ્યા હોય તો એક સરખી હોય. તો આ બંનેમાં એસી અને બીસી જો સરખા હોય અને એની અંદર એક સરખી વસ્તુ ઉમેરવામાં આવે તો એ બે સરખા જ રહે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. બરાબર? એટલે હું શું કરું છું કે એસી વત્તા એસી કર્યા. એસી અહીં બીસી વત્તા એસી, એટલે મેં શું કર્યું બેટા? એસી બંને બાજુ ઉમેરો. હું બંનેને આપું તો કોઈને વાંધો હોય નહીં. એકને આપું ને એકને ના આપું તો એક કકરાટ કરે. કાં તો કે ડાબી બાજુ એસી આપે અને જમણી બાજુ એસી આપે તો ચાલે. બંને બાજુ સરખું આપી પણ શકાય ને બંને બાજુ એક સરખું લઈ પણ શકાય. જો એવું કરવામાં આવે તો અહીં કંઈ પણ ફેરફાર, જે દાખલો છે કે અહીં રાઇડર છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. તો બેટા જુઓ, જોઈએ એસી વત્તા એસી કરો જોઈએ તો એસી એસી કેટલી વાર થયા? તો કે સાહેબ 2 વાર થયા એસી. બરાબર બીસી વત્તા એસી. હવે બેટા જુઓ, અહીંયા બીસી અને એસી નો સરવાળો કરો, આખું કોણ થાય છે? તો કે એ બી થાય. અહીં આપણે શું કર્યું? તો કે એસી બંને બાજુ ઉમેરતા, એક બાજુ નહીં, મેં ભાઈ બંને બાજુ ઉમેર્યા છે, બંને બાજુ મારે ઉમેરી શકાય. બરાબર? અહીં શું થયું? તો કે એસી અને બીસી નો સરવાળો, આ બીસી ને એસી નો સરવાળો શું થાય છે? આખું એ બી થયું ભાઈ. બરાબર? પણ બીસી વત્તા એસી બરાબર શું થાય? AB. બેટા જુઓ ધ્યાનથી. બરોબર?
કે આ બીસી અને એસી ને હું ભેગા કરું તો એબી થાય છે, એટલે અહીં એબી લખ્યા મેં. હવે જો જોઈ આ એસી જોડે બગડો ગુણાયેલો છે, આ ગુણાકારમાં હોય તો સામે જાય તો ક્યાં જતા રહે ભાઈ? તો સાહેબ ભાગાકારમાં જાય, તો એબી ભાગ્યા 2. તો હું એવું લખું કે એસી બરાબર 1/2 એબી. આ 1/2 આગળ લખ્યા ભાઈ, તો કે તો સાહેબ સાબિત કરવાનું છે, આવી ગયું બરાબર. ફરી જોઈ લઈએ ભાઈ, એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી છે, તો એસી બરાબર શું થયું? તો કે બીસી. પછી શું કર્યું? તો કે ભાઈ મેં બંને બાજુ એસી ઉમેર્યા, તો એસી વત્તા એસી એટલે શું થયું? તો કે 2ac. અને બીસી વત્તા એસી, તો બીસી અને એસી નો સરવાળો કરું તો આખો સરવાળો એબી થાય. આ બે ગુણાકારમાં હતા, સામે જાય તો ભાગાકારમાં જાય, તો માટે એસી બરાબર 1/2 એબી. બરાબર છે બેટા? ઓકે. બીજી આઈટમ ફક્ત આમાં બેટા આકૃતિ આપેલી છે, આપણે આકૃતિ દોરવાની નથી. હવે આકૃતિમાં શું છે બેટા? એબી બીસી સીડી બધું સરખું છે બરાબર. આમ માપીને દોરવું બધું સરખું જ છે, પણ આપણે બિંદુ લઈએ એટલે થોડુંક આગું પાછું થયું હોય નોર્મલ, પણ ત્રણેયના માપ સરખા છે એવું છે. જો એટલે અહીં એસી બરાબર બીડી આપેલું હોય તો સાધ્ય સાબિત શું કરવાનું? સાધ્ય કે એબી બરાબર સીડી, આ આપણે સાબિત કરવાનું બરાબર. સારું, જુઓ હવે સાબિતી. સાબિતી લો ને તો બેટા પહેલું તો પક્ષ જ લેવું પડે. તો પક્ષ શું છે? કે એસી બરાબર બીડી. હવે બેટા દરેક જણાએ આકૃતિ બરોબર જોજો. આ એસી એટલે કોણ છે ભાઈ? તો કે એબી વત્તા બીસી છે ભાઈ બરાબર. પણ એસી બરાબર શું છે? એબી વત્તા બીસી. અને હવે ધ્યાન અહીં રાખજો ભાઈ બરોબર. બીડી, જો મેં બીડી એટલે કોણ છે ભાઈ? કયા બેનો સરવાળો? તો કે બીસી વત્તા સીડી. બીડી બરાબર બીસી વત્તા સીડી. ફરી ભાઈ ધ્યાન રાખવું છે. આ રીતે જોઈ લો. પહેલા એસી, આ એસી મૂક્યો હાથમાં, જુઓ કોનો સરવાળો છે? તો કે સાહેબ એબી વત્તા બીસી. સાચી વાત તમારી. હેડો પછી કોણ છે ભાઈ? બીડી. તો બીડી કોણ છે? તો કે બીસી વત્તા સીડી. તો બેટા આ કિંમત અંદર મુકાય તો મૂકો ને. તો એસી એની કિંમત છે એબી વત્તા બીસી, અને બીડીની કિંમત કોણ છે? તો કે બીસી વત્તા સીડી બરોબર. હવે જો જોઈ બીસી અહીંયા છે, બીસી અહીંયા છે, તો બંને બાજુ બીસી શું કરવાનું? બાદ કરતા. અહીં આપણે બંને બાજુ એસી ઉમેર્યા, ત્યારે મેં કહું તો ઉમેરી શકાય, બાદે કરી શકાય, ભાગીએ શકાય અને ગુણીએ શકાય બરોબર. તો બીસી બંને બાજુ બાદ કરતા. યુક્લિડની ભાષામાં લખવું હોય તો સરખાપણું છે, એટલે સરખાપણું બંને બાજુ એને બાદ કર્યું બરાબર. એની ભાષામાં લખવું હોય તો સરખાપણું બાદ કરતા બરાબર. તો એબી વત્તા બીસી ઓછા બીસી, બીસી વત્તા સીડી ઓછા બીસી. ભાઈ આ બીસી ના બીસી ગયા, આ બીસી ના બીસી ગયા, તો વધ્યું શું? તો સાહેબ એબી વત્તા સીડી. આ એબી અને સીડી વધ્યા, વચ્ચે નિશાની બરાબર. તો કે તો આપણે સાબિત કરવાનું.
બરાબર. આ વહેલું છે ભાઈ. બરાબર. આકૃતિ સમજતા આવડે તો પછી આગળ આવડે આપણે. તો હવે એવું તમને હોમવર્કની અંદર, તો હોમવર્કમાં આમાં જોઈએ તો જો અહીં જે એબીસી છે એની બદલે હું શું લઉં છું, જો એક્સ વાય અને ઝેડ. ભાઈ આ હોમવર્કનું કામ. જો એક્સ વાય ને ઝેડ. તો જો એક્સ વાય બરાબર વાય ઝેડ થાય તેવું બિંદુ એક્સ અને ઝેડ ની વચ્ચે હોય તો સાબિત કરો કે એક્સ વાય બરાબર 1/2 એક્સ ઝેડ. બરોબર. તો એવું હોમવર્ક નહીં. અહીં પી, અહીં ક્યુ, અહીં આર અને અહીં એસ. આ હોમવર્ક છે ભાઈ. તો આકૃતિમાં જો PR બરાબર QS હોય તો સાબિત કરો કે PQ બરાબર RS. આ એવું સાબિત કરવાની રાઇડર મેં તમને આપી. બરોબર. એટલે ઉપરનું હરખું વાંચશો તો પાછળનું સાબિત કરી શકાય. મહાદેવ હર.